કોલંબિયામાં ભારે વરસાદને કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ. કોલંબિયા ભારે વરસાદને કારણે કટોકટીની સ્થિતિનો સામનો કરી રહ્યું છે, કારણ કે સતત વરસાદે વ્યાપક પૂર અને ભૂસ્ખલન સર્જ્યા છે, જેને કારણે 90,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. પેસિફિક તટ અને એન્ડિયન પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં આખી બસ્તીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને બાંધકામને ગંભીર નુકસાન થયું છે. પ્રેસિડેન્ટ ગુસ્તાવો પેટ્રોએ રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને પ્રભાવિત વસ્તીઓને મદદ કરવા માટે તાત્કાલિક સંસાધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમે હવામાન પરિવર્તનના મોખરે છીએ, પેટ્રોએ જણાવ્યું હતું. હવામાનના અનોખા સ્વરૂપને હાઇલાઇટ કરતા સરકારે તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી પુનર્વસન સુવિધા માટે મહત્વપૂર્ણ નાણાં ફાળવ્યા છે. લાનીના પ્રકોપને કારણે ભારે વરસાદે અનેક વિભાગોમાં વિનાશકારી પરિસ્થિતિઓ સર્જી છે, જેમાં અલ્ટા ગુઆજીરા, ચોકો અને બોગોટા શામેલ છે. રાષ્ટ્રીય આપત્તિ જોખમ વ્યવસ્થાપન એકમ એટલે કે UNGRDએ વિસ્થાપિતોને રાહત અને સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક પ્રતિસાદ ટીમોને મોબિલાઇઝ કરી. સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે, કારણ કે આગાહી મુજબ નવેમ્બર દરમિયાન સતત વરસાદ ચાલુ રહેશે. સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં રહેનાર લોકોને સતર્ક રહેવા અને સલામતી સલાહોનું પાલન કરવા વિનંતી કરી.